હલો દોસ્તો, તો ત્રીજો ભાગ આવી ગયો છે. આપણે જે પ્લેયર રમતા હતા મહાદેવારે ગેમ લાગી ગઈ છે આપણે બે રાણામાં. આ ભાગ થોડોક ફાસ્ટમાં કર્યો એટલે તમને જોવાની મજા આવે. આ વખતે આપણે બેના બિલ રમી ગયા છીએ. ગેમ લઈ ગયો પહેલી તે મોટી કરીને તાજ લઈ ગયો છે, એટલે એ માલ આપણો થઈ ગયો પ્લસ ભાઈ. આ વખતે ઘડીક આવે ને ઘડીક જાય છે, બંદો કાંઈ પડતો છે નહીં. બીજી વાર બેના રમી ગયા છીએ. બધી વખતે આપણે મેન આઈડી બિહાર વાળો લાગી ગયો બાદશાહ. આ વખતે 4 આઈડી બેરી દીધી. 3 આઈડીમાં પાના નથી લાગતા ને, તો 4 આઈડી ટ્રાય કરવી કેમ થાય છે. આ 4 આપણી હે: સિસોદિયા, રમન, અંકુરો, બારોટ, મેહુલ રાઠોડ ને ગાંધી ગાંડો. હાલ કલર નીકળી ગયો. નો આવેલો પણ નો અત્યારે ભીખેરી હાલતો નથી. નો હોય ત્યારે હાલે છે. હા લાગી ગયું એમ કલરમાં. ક્યારના ને રમી છે પણ બંધો હાથ પડતો છે ને. માલ એક લઈને આવ્યો છે પણ ખાલી થતો નથી. પાનું ગાંધીમાં ખુલી ગયું હોય, અહીંયા હાલ કરી નાખ્યું. 8/10 ભાગ્યો. પાછો એને પકડવાનો છે અમને. જો તમને પકડીને દેખાડો ત્યારે બધા ફોન, જેટલા ફોન બધા સ્વિચ મારી દીધા છે. સ્વિચિંગ ચાલુ છે. બધા ફોનમાં અલગ અલગ સ્વિચ મારી છે. હજી ક્યાંય આવતો છે નહીં. આવી ગયો, પકડાઈ ગયો, ગેપ ચાલુ થઈ ગઈ. હજી આપણો માલ લઈ જ જાય પ્લસ જ છે. જોઈને માથે તાજ છે. તાજ આપણી માથે હોવો પડે. તાજ જ્યાં સુધી એની માથે ત્યાં સુધી કાંઈ સેટિંગ થાય છે નહીં. પાછી ગેમ લઈ ગયો. 1 ને 25 માલ કરી ગયો. આવી રીતે 2x સ્પીડમાં કરી નાખ્યું છે, એટલે હું એક વિડીયો લાંબો ન થાય ને તમને જલ્દી સમજાય જાય કઈ રીતના રમવાનું એમ. 1 ને 35 કેમ થઈ ગયો. એક રાણી લાગી ગઈ. ઓક્ટોબર પછી કઈ રીતે રમી શીખવા હાટું આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને આપણા બધા વિડીયો જોતા રહો એટલે તમને ખ્યાલ આવી જશે કઈ રીતના એક આઈડીથી રમવું, 2 આઈડીથી કઈ રીતના રમવું, 3 આઈડીથી કઈ રીતના રમવું. એક ફોન હોય એક આઈડીથી રમવાનું, નહીંતર કોઈનો ઘરનાનો ફોન હોય ફ્રી હોય તો એમાં 2-3 આઈડી બીજી ખોલી નાખવાની અને એમાં ચિપ્સ ભરીને રમવાનું ચાલુ કરી દેવાનું. લાગી ગઈ ગેમ. શો મારે એટલે આઈડી બહાર નીકળે કે રિક્વેસ્ટ નાખીને પાછી બોલાવી લેવાની. લાગી ગઈ. માલ ધીમે ધીમે એનો કપાય છે. હવે ઓછો થઈ ગયો. 88 માં રહ્યો.
પાછી એક ગેમ લઈ ગયા. આ પૂરો થાય એટલે આ ચોથો પાર્ટ લાવવાનો છે. કારણ કે આને રમત બહુ જાજી આવેલી એટલે અલગ અલગ પાર્ટમાં તમને સમજાવીશ કઈ રીતના રમવું એ. આગળ પાનું નીકળું ને તો પાછળથી બિલ નાખી દીધું. તો પેક કરી નાખી ખોટી હાલ કરીને. આવી ગઈ ગેમ.